પપ્પા ને મિત્રો આજે 8 વર્ષ પૂરા થયા, 9મું વર્ષ બેસશે. પપ્પા 8 વર્ષ પહેલા આજ દિવસે એક્સપાયર થઈ ગયા હતા. મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી મોર્નિંગમાં જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મોર્નિંગ થઈ ગયું છે. પપ્પા ને મિત્રો આજે 8 વર્ષ પૂરા થયા અને 9મું વર્ષ બેસશે. પપ્પા 8 વર્ષ પહેલા આજ દિવસે એક્સપાયર થઈ ગયા હતા. ભોજરામ બાપુની આજે તિથિ છે જે આપણે ફતેહપુર બહુ મસ્ત હશે. આજે તમને દેખાડશું. અહીંયા પણ આપણે એડમિટ કર્યા છે. હવે થોડાક જ ટાઈમમાં ઓપરેશન કરવાનું થશે. તે બધું તમને દેખાડતા જશું. અને ચાલો અત્યારે આપણે સૌ પ્રથમ દાદાને મળીએ અને તમને આગળનું બધું જણાવતા જઈએ અને દાદાને પૂછીએ પપ્પા વિશે આપણને કંઈક જૂની એકાદી કહાની સંભળાવો. અને મિત્રો તમે મોર્નિંગનો વ્યૂ જોઈ શકો છો. અને મિત્રો આપણે આ બિલી કેવી મસ્ત લાગે છે, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ને દાદા પાસે આવી ગયા છીએ. દાદા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બોલો ભાઈ, કેમ છે તબિયત પાણી? તબિયત પાણી હારા હો ભાઈ. મોર્નિંગ માં ઉઠી ગયા છો એમ ને દાદા? મોર્નિંગ માં ઉઠી ગયા છે ભાઈ. આજે અમારા ભાઈ ની તિથિ છે, લાલભાઈ ની. હા, આજે દાદા પપ્પાની તિથિ છે અને 8 વર્ષ પૂરા થયા. 8 વર્ષ પૂરા થઈ ગયા. 9મું વર્ષ બેસી ગયું છે દાદા. 9મું વર્ષ બેસી ગયું. દાદા બાને દાખલ પણ કર્યા છે. હવે ઓપરેશન નું શું થાય હા એ ખબર પડે, પછી ખબર પડે. દાદા અમારા પપ્પા ને આજે 9 વર્ષ થઈ ગયા. આપણને આમ દાદા અંદર થી બહુ દુઃખદ ઓલું છે, પણ હવે આપણે ઉપર વાળા સામે તો લાચાર છીએ, શું કરી શકીએ? બરોબર ને? તો કઈ નહીં, ચાલો દાદા આપણે જે દાન પુણ્ય થશે એ કરીશું, બીજું તો શું. બરોબર ને? એવું બધું છે ને. મારા પપ્પાની દાદા નાનપણની એકાદી કહાની તો સંભળાવો. અરે નાનપણમાં તારા પપ્પા તો ભાઈ તો પેલા અહીંયા કામ શીખડાવ્યું, મુંબઈ ગયા, ત્યાં કારીગર થઈને આવ્યા. તો પછી અહીંયાના મિત્ર સર્કલ તો પરબ મેળો હોય ને 3 સવારીમાં મોટરસાયકલ લઈને રાતના પરબના મેળામાં જતા. ઓહો, શું વાત છે! પરબ મેળામાં જતા? પરબના મેળામાં 3 સવારી લઈને એના દોસ્તાર 3 એવા હતા. વાહ ભાઈ વાહ. પરબ જતા, પરબથી મેળો જોઈને આવતા. તો તમે એમ કહો છો કે પપ્પા મુંબઈ ગયા હતા શીખવા માટે, તો ત્યાં આપણે કેટલો ટાઈમ રહ્યા હતા પપ્પા મુંબઈ? તારા પપ્પા 1 વર્ષ રહ્યા. પછી ત્યાંથી વેવા કારીગર બનીને લાદી સ્ટાઇલ ના. પછી અહીંયા અમરેલી આવ્યા. આપણા ઘરનું સેન્ટિંગ હતું, કામ રાખતા. પછી ધીમે ધીમે એ 6 મહિના થયા ને કામ કારીગર થવામાં, સેન્ટિંગમાં. પછી પોતે કામ રાખતા હોય તો સેન્ટિંગ ના મોટા. હા ભાઈ વાહ. ઓલા દાદા આપણે કેવડા બંગલા બનાવ્યા નહીં? એ આપડા બાબરા વાળા હોની ના 3 બંગલા બનાવ્યા. બહુ મસ્ત બનાવ્યા છે. મિત્રો આપણે એ બાજુ જાશું તો તમને જરૂરથી દેખાડજો બંગલા. અને દાદા પપ્પા ને બાપુજી ને ગાડીઓનો તો આપણે પહેલેથી એટલો શોખ છે નહીં? પહેલેથી ને ભાઈ. પેલા એ ગાડી લે, પેલા રાજદૂત લીધું. પછી રાજદૂત વેચી નાખ્યું. રાજદૂત વેચીને પછી બાપુજીએ બુલેટ લીધું. તાર પપ્પા કે બુલેટ, લાલભાઈ કે મારે બુલેટ લેવું છે. રાજુલાથી બુલેટ લઈ આવ્યા. મારા પપ્પા નું ઓલું બુલેટ છે રાજુલા, હાલમાં બુલેટ પડ્યું છે. હા દાદા નું, મારા પપ્પા નું બુલેટ દાદા હજી હાલમાં પડ્યું છે. મિત્રો સાચવીને રાખ્યું છે. કાંઈ વાંધો નહીં, સારું. ચાલો દાદા. હા તો ચાલો મિત્રો, તમને મોર્નિંગમાં પપ્પાનું બુલેટ દેખાડું. ને દાદા તો આપણે એટલા આમ યાદ આવી જાય પપ્પાની, જે રોવાઈ જાય. અને મિત્રો તમે આપણે ખાલી પપ્પાનું બુલેટ જોવો કે જે પપ્પા રાજુલાથી લઈ આવ્યા હતા અને આપણે એને સાચવીને રાખ્યું છે. તમે જોઈ શકો છો કે આપણે બહુ આમ જૂનું મોડલ છે અને એકદમ કેટલા 8 વર્ષ પડ્યું છે, એટલે આમ ધૂળ ને એવું બધું લાગી ગયું છે. તો અમે પેટ્રોલ ને એવું બધું તો ચેન્જ કરતા હોઈએ છીએ. અને આપણે અહીંયા મસ્ત કોયડી છે તેમાં રાખ્યું છે. તો ચાલો મિત્રો આપણે બહાર જઈએ અને દાદાને ચા પાણી પીવડાવીએ અને તમને આગળનો ડેલી રૂટીન બતાવતા જઈએ. મિત્રો અહીંયા આપણો મસાલેદાર ચોકલેટી ચા દાદાને આપી દીધો છે. દાદા
ભાઈ મારું માથું દુખતું હતું પણ ચોકલેટી ચા પીધી તો માથું ઉતરી ગયું એવી ચા શું વાત બની છે છે. દાદા, મસાલો નાખ્યો તો મસાલો નાખ્યો તો ચા બની બહુ સરસ, આમ માથું ઉતરી ગયું. ગળી કે મોળી એમ કેમ છે એ દાદા? બરોબર જ છે, આ માપસર કેવાય આ ચા. ઓકે, તો સારું, ચાલો પી લ્યો. હા ચા પી લો હાલો. અહીંયા અમારા મમ્મી આવી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં. અને મમ્મી આજે તો આપણે પપ્પાની તિથિ છે અને આપણે હોસ્પિટલ ઘરે મમ્મીને લઈ આવ્યા છે. હા, આજે પપ્પાની તિથિ છે. પપ્પાને આજ 9મું વર્ષ બેસે તારા. હા, 9મું વર્ષ બેસશે. અને આજે 9 વર્ષે પાછો ઈ જ વાર સોમવાર અને પૂનમ ને બધું એક સરખું જ આવ્યું. એક સરખું જ આવ્યું ને ભોજરામ બાપાની તિથિ. હા, ભોજરામ બાપાની તિથિ. એ એક યાદી આપણે રહી ગઈ છે ને મમ્મી? તિથિ ને અને મોટી પૂનમ કહેવાય. એક આ ભોજરામ બાપુની, એક પછી આ શરદ પૂનમ આવે આપણે નોરતામાં ઈ, એક ગુરુ પૂનમ. અને આ ભોજરામ બાપુની તો બહુ મહત્વ છે, કેમ કે ભોજરામમાં તિથિ ઉજવા છે. આ 10,000 માણસો ને બધાને જમણવાર ભોજન બહુ મોટા બધું પાયે ઉત્સવ હોય. ઉત્સવ. અને ભોજરામ બાપુની લાપસી થાય ને ઈ તો અમે પેલા નાના હતા ને તો વીવડામાંથી લોકો પાણી ભરી આવે ને ઈ જ વીવડાની લાપસી પાણીની કરવાની. હા, ઈ વીવડો એટલે? ઈ વીવડો એટલે જમીનમાં આવડું ગોળ આખું રાઉન્ડ હોય આમ એટલું બધું. કુવા જેવું એમ? હા, ઈ ખાડો જ હોય. ઠીક, ખાડો હોય. કુવો તો ઊંડો હોય બહુ. એ વીવડામાં તમે આમ સાલિયા કરો ને એટલે વાટકે થી જ પાણી ભરાય. અચ્છા, એમાં એવું? કઈ નળી કે એનથી નહીં નો ભરાય. થોડુંક જ પાણી હોય એનું, એમ જ ઈ ને? એટલું ભોજરામ બાપાનો હાસ હતો ને તે વીવડામાંથી પાણી આવ્યા જ કરે. અચ્છા, પૂરું જ ન થાય એમ? નહીં. વાત છે, વાહ ભાઈ અને ઈ વાહ. આપણે ઘણા સમય પેલા જોયું તું ને હમણાં પપ્પા પાછા થયા પછી તો હુંય નથી ગઈ. હા, વર્ષતા તો હમણાં ગયા નથી. અને આપણે આજ તો બાની દોડા દોડીમાં છીએ. હા, બાની દોડા દોડીમાં છીએ અને ઓપરેશન બાને કરવાનું છે. હા, આજે બાને ઓપરેશન વોર્ડમાં આવી ગયા છે અને બાને ઓપરેશન કરવાનું છે. તો મિત્રો તમને બધાને વ્લોગ દેખાડશું. બાનો વ્લોગ આવશે કે ઓપરેશનનો, અને તમે તડકો જોવો ખાલી. અને ઘરે આવીને મમ્મીએ કપડાં પણ મસ્ત સૂકવી દીધા છે હે મમ્મી? હા, કપડા ને ભાભુ ને બાપુજી ને બધા ન્યા છે ને ત્યાં મેં ઘેરે ફ્રેશ થઈ આવું ને પછી જાય. ઓકે. ને આપણે ચકલી બેન બોલે છે બહુ મસ્ત. અહીંયા હું ને મમ્મી ફાઇનલી આવી ગયા છીએ હોસ્પિટલ. નહીં મમ્મી? હા, હું હોસ્પિટલ આવી ગયા. બાબો યાદ કરે મને જવાનું હતું. હા, ફાઇનલી મિત્રો 1:45 વાગી ગયા છે અને જમવાનો અત્યારે મેળ આવ્યો છે. અહીંયા બાબુ પાસે હું આવી ગયો છું. બાબુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. જો જમવાનું મારે જ બાકી છે. તમારે બાકી છે એમ? તો હજી જો મમતા ભાઈ આગળ 1:30 બસ હતી ને, હા, મમતા ભાઈ આવ્યા હતા. સવારના 5 બાને ઓપરેશન નો વારો હતો. હા. તે સવારના 7 વાગ્યાના હતા, તે આગળ 1 વાગ્યે તો આવ્યા હા, એક હોસ્પિટલ વાગે. થી. તો એ બાબુ ઓપરેશન તો કાંઈ થયું થયું નહીં, કેન્સર થયું, કારણ કે હજી 2-3 દિવસ વયા જાય. હજી સુગર ને ડાયાબિટીસ ને બધું કંટ્રોલમાં નથી થયું ને, હા, એટલે જ ને. એટલે તે હવે તે મમતા ભાઈ ને ઈ બધાને જમાડ્યા, હા. એને રિક્ષામાં બેહાડ્યા અને હવે ગયા. દાદાનું તારું જો ટિફિન ભર્યું. હા, હવે બાબુ જયારે જમવાનું મેળ હવે આવે હું તો ત્યારે. જમવા જ આગળ બેહું છું. ઓકે ને બાબુ, આજે પપ્પાની તિથિ છે આજે તાર આપણે. પપ્પાની તિથિ હતી, તે આજે કાંઈ છોકરા કે એવું કાંઈ જમાડવાનો સમય રહ્યો નથી. હા, સવારના બાબુ 7 વાગ્યાના દોડા દોડી. હોસ્પિટલમાં પછી મેં બેન ને કીધું તું કે તું ને બંધન જાજો, હા. તમને જે ભાગ ગમે એ લઈને છોકરાને વેચી દે. વેચી દ્યો જો. હા, તે જો ઈ છોકરાને ભાગ વેચી દીધો અને હવે હું આવી અને હવે જમી લઈએ નહીં બાબુ? જમીને ઘડીક વાર પોરો ખાઈને પછી કામ તું જો ચારેક વાર. હા, ચારેક વાર મિત્રો કામ તમે જોઈ શકો છો, બધું પડ્યું હે એમને મેં બાબુ. તે પછી હવે આગળ ઉપાડવું કામ. કામ